મારું નામ વિવાન છે. અમે બે ભાઈઓ હતા અને અમારે કોઈ બહેન નહોતી. એ જ કારણ હતું કે અમે અમારી માતાની આખી દુનિયા અને તેમની આંખોના તારા હતા. જ્યારે અમે નાના હતા ત્યારે અમારા પિતા કોઈ વાત પર ગુસ્સે થયા અને તેમણે અમારી માતાને છૂટાછેડા આપી દીધા. ત્યારબાદ મારી માતાએ એકલા હાથે દુનિયાના તડકા છાડાનો સામનો કરવો પડ્યો. તેમણે સિલાઈ, ભરતકામ અને સખત મહેનત કરીને દિવસ રાત અમને બંને ભાઈઓને ઉછેર્યા અને અમારા ઉછેરમાં કોઈ કસર બાકી ન રાખી. અમે બંને ભાઈઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેથી જેવું અમે અમારું ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું, અમને ખૂબ જ સારી નોકરીઓ મળી ગઈ, જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાવા લાગી. જ્યારે યોગ્ય સમય આવ્યો ત્યારે અમે અમારી વૃદ્ધ માતાના આરામ માટે શહેરના એક સારા વિસ્તારમાં એક સુંદર અને આરામદાયક ઘર ખરીદ્યું. મારા મોટા ભાઈનું નામ જીતેન્દ્ર છે. તે ખૂબ જ સીધા સરળ નામ, નમ્ર અને ધૈર્યવાન વ્યક્તિ હતા. મેં તેમને ક્યારેય કોઈ વાત પર ગુસ્સે થતા જોયા ન હતા. મેં જોયું હતું કે તેઓ હંમેશા શાંતિથી જીવતા. જ્યારે તેમનાથી વિપરીત મારો સ્વભાવ ખૂબ જ તેજ હતો અને મને નાની નાની વાત પર ગુસ્સો આવી જતો હતો. એ દિવસોમાં અમારી માતાને અમારા લગ્નની ચિંતા થવા લાગી. તેઓ ઈચ્છતા હતા કે તેઓ જીવતે જીવ અમને ઘર સંસાર વસાવતા જોઈ લે. તેથી તેમણે મારા માટે સંબંધો શરૂ કર્યો. મને નાનપણથી જ બાહ્ય સુંદરતાનો શોખ હતો અને મને દરેક ચમકતી, આકર્ષક અને સુંદર વસ્તુ ગમતી હતી. જ્યારે મારી માતાએ અમારા માટે સંબંધો નક્કી કરી લીધા ત્યારે એક દિવસ તેમણે અમને તેમની પાસે બેસાડ્યા અને કહ્યું કે આ વર્ષે આપણે ઘરનું સરસ રીતે સમારકામ કરાવી લઈએ અને તેને વધુ સારું બનાવી દઈએ, કારણ કે આવતા વર્ષે તેઓ અમારા બંને ભાઈઓના લગ્ન એક સાથે જોવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે હવે આ ઉંમરે તેમનાથી ઘરનું કામ એકલા હાથે નથી થતું અને તેઓ ઈચ્છે છે કે તેમની વહુઓ ઘરની જવાબદારી સંભાળી લે, જેથી તેઓ હવે શાંતિનો શ્વાસ લઈ શકે. જોતા જોતમાં અમારી સગાઈને 1 વર્ષ વીતી ગયું. તેથી મારી માતાએ લગ્નની તારીખો નક્કી કરી અને એક દિવસ ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા. જ્યારે બંને બહેનો દુલ્હન બનીને ઘરે આવી ત્યારે જેવી મેં મારી ભાભીને જોયું તો દંગ રહી ગયો. મને આશ્ચર્ય એ વાતનું થયું કારણ કે મારી ભાભી નવ્યા ખૂબ જ સુંદર હતી, જ્યારે તેમની સરખામણીમાં મારી પત્ની રૂહીનો રંગ ખૂબ જ ફિક્કો હતો અને તે એક સામાન્ય દેખાવવાળી છોકરી હતી. આ જોઈને મારો મૂડ એટલો ખરાબ થઈ ગયો કે મને મારા રૂમમાં જવાનું પણ મન ન થયું અને હું ગુસ્સા તથા નિરાશામાં સવાર સુધી એકલો બેસી રહ્યો. જ્યારે મારી માતાએ મને આ હાલતમાં જોયો ત્યારે તે મારી પાસે આવ્યા અને મને પ્રેમથી સમજાવતા કહ્યું, મારા બાળક, આવું ન કર. માણસને ક્યારેય તેના બાહ્ય દેખાવથી ન મૂલવવું જોઈએ. જ્યારે તું તેની સાથે સમય વિતાવીશ ત્યારે તું પોતે જ કહીશ કે માં, તમે મારા માટે હીરો છે. મેં ગુસ્સામાં મારી માતાને કહ્યું, તમે મારી સાથે એવી આજીવન દુશ્મની કરી છે જે ક્યારેય ખતમ નહીં થાય. જો 2-4 દિવસની વાત હોત તો હું સહન કરી લેત. માં, તમે જાણતા હતા કે મને શરૂઆતથી સુંદર વસ્તુઓ ગમે છે, તો પછી તમે મારી સાથે આવું કેમ કર્યું? માએ હસીને કહ્યું, આ વખતે પણ મેં તારા માટે એક અમૂલ્ય અને સુંદર વસ્તુ જ પસંદ કરી છે. પરંતુ તે સમયે મારી માતાની આ વાતો મને કોઈ કાલ્પનિક નવલકથા જેવી લાગતી હતી અને હું સતત તેમના પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હતો. પરંતુ આખરે મારી માતાના આગ્રહ પર મારે ભારે હૈયે રૂમમાં જવું પડ્યું. પણ મારી પત્નીને એક પણ શબ્દ કહેવાની મારી હિંમત ન થઈ. તેના ત્યાં હોવાથી હું મૂંઝવણ અનુભવી રહ્યો હતો. તેથી મેં મારું મોં ફેરવી લીધું અને સૂઈ ગયું. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં જોયું કે રૂહી રૂમના એક ખૂણામાં શાંત અને ગભરાયેલી બેઠી હતી. કદાચ રાત્રે મારું ઠંડુ વલણ જોઈને તે ડરી ગઈ હતી અને મેં પણ તેની સાથે ફરી વાત કરવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. જેમ જેમ સમય વીતતો ગયો મને મારા જ રૂમમાં ગુંગળામણ થવા લાગી. મને ત્યાં જવાનું બિલકુલ મન ન થતું. જોકે જો મેં તેની સાથે વાત કરી હોત તો કદાચ મારું દિલ બદલાઈ ગયું હોત. પણ મેં મારી આસપાસ એક દિવાલ ચણી લીધી હતી. રોજ હું ઓફિસેથી સીધો આવીને મારી માતા પાસે બેસી જતો, જ્યાં રૂહી ચૂપચાપ મારા માટે જમવાનું લાવતી અને દરેક રીતે મારી ચિંતા કરવાનો પ્રયત્ન કરતી. મને લાગતું કે તે મારું ધ્યાન ખેંચવા માંગે છે એટલે આવું કરે છે, પણ મેં નક્કી કરી લીધું હતું કે હું તેને ક્યારેય ભાવ નહીં આપું. બીજી તરફ મારી ભાભી નવ્યા ખૂબ જ સુંદર હતી. તેનો રંગ એટલો ગોરો હતો કે જાણે અડકવાથી મેલી થઈ જશે. ભાભીને જોઈને હું અવારનવાર મારા ભાઈના નસીબ પર ઈર્ષ્યા કરતો
કે તેમને કેટલી સુંદર પત્ની મળી છે. મારું આ બદલાયેલું વર્ણન હવે મારા ભાઈ જીતેન્દ્રથી છુપાયેલું ન રહ્યું. એક દિવસ જ્યારે તેમણે મને એકલો જોયો ત્યારે કહ્યું, વિવાન, મેં નોંધ્યું છે કે તું તારી પત્નીનું સન્માન નથી કરતો, તું રૂહીનો ખ્યાલ નથી રાખતો. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, ભાઈ, આવા દેખાવાળી પત્નીનું હું કેવી રીતે સન્માન કરું? જીતેન્દ્રે મને સમજાવ્યો, જો તે તારી કેટલી સેવા કરે છે, તારી કેટલી ચિંતા કરે છે. મેં કટાક્ષમાં કહ્યું, તમે નસીબદાર છો, તમને હીરો મળ્યો છે. આ સાંભળીને તેમણે મારી સામે ઊંડી નજરે જોયું અને કહ્યું, ક્યારેક જે વસ્તુઓ બહારથી સુંદર દેખાય છે તે અંદરથી એવી નથી હોતી. તારી પત્ની એક સાચી ને સારી છોકરી છે. તે તારી કદર કરે છે અને તેની સંભાળ રાખવી એ તારી જવાબદારી છે. તારે તેની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. બધાની વાતો સાંભળ્યા પછી મેં તેની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે પણ તેનો સામાન્ય ચહેરો મારી સામે આવતો ત્યારે મારો દમ ઘૂંટાવા લાગતો અને હું રૂમની બહાર નીકળી જતો. ધીમે ધીમે મારી માતાના વારંવાર સમજાવવા પર મેં રૂમમાં રાત વિતાવવાનું શરૂ કર્યું, પણ વાતચીત માત્ર નામ પૂરતી જ હતી. જોકે મેં એક ચોક્કસ જોયું હતું કે તે ખૂબ જ ધાર્મિક હતી. લાંબી પૂજા કરતી અને મારા કહ્યા વગર જ મારી જરૂરિયાતની દરેક વસ્તુ મારી સામે હાજર કરી દેતી. મને એટલી રાહત થઈ ગઈ કે હવે મને મારું કામ જાતે નહોતું કરવું પડતું અને મારી માતાને પણ હેરાન નહોતી કરવી પડતી. એ દિવસોમાં પરિવારમાં અમારા લગ્નના રિસેપ્શન અને આમંત્રણો શરૂ થયા. અમે જ્યાં પણ જતા બધા મારી ભાભી નવ્યાની સુંદરતા અને શૈલીના વખાણ કરતા, જ્યારે મારી પત્ની રૂહીને જોઈને લોકો માત્ર ઔપચારિક સારી છે કહીને આગળ વધી જતા. આવા પ્રસંગોએ હું શરમથી માથું ઝુકાવી લેતો અને લઘુતાગ્રંથિ અનુભવતો, કારણ કે હું સારી રીતે જાણતો હતો કે અમારી આ જોડીને જોઈને જોનારાઓના દિલમાં શું ચાલી રહ્યું હશે. એક દિવસ અમારી સગી માસીએ અમારા માનમાં ઘરે ડિનર પાર્ટી મૂકી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે ત્યાં હાજર મારા બધા પિતરાઈ ભાઈ બહેનોને બોલાવ્યા, જેમણે બધાની સામે મારી પત્નીની મજાક ઉડાવી અને તેની ખીલ્લી ઉડાવતા રહ્યા, જ્યારે બીજી તરફ તેઓ નવ્યાની સુંદરતાના વખાણ કરતા થાકતા નહોતા. આ હરકતથી હું એટલો શરમાઈ ગયો અને ગુસ્સે ભરાયો કે ઘરે પાછા ફરતા જ મારી અંદર આગ લાગી ગઈ. હું સીધો મારી માતા પાસે ગયો અને કહ્યું, મમ્મી, હવે મારા ધૈર્યની સીમા આવી ગઈ છે. હું આ છોકરીને છૂટાછેડા આપી દઈશ. હું હવે તેની સાથે નથી રહી શકતો. જ્યારે મારું દિલ જ તેની સાથે નથી માનતું તો હું શું કરું? હું હજી આગળ કંઈ બોલવાનો જ જતો હતો કે મારી માતાએ મારા ચહેરા પર જોરદાર તમાચો મારી દીધો. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને તેમણે કહ્યું, આજ પછી મારી સામે આવી હલકી વાત ન કરતો. શું તું પણ તારા પિતાના પગલે ચાલીશ, જેમણે વર્ષો પહેલા મને માત્ર એટલા માટે છૂટાછેડા આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી કારણ કે હું સુંદર ન હતી? હવે તારી આ વૃદ્ધ માતા પણ સુંદર નથી રહી તો શું તું હવે તારી માતાને પણ આ ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી કારણ કે હું સુંદર ન હતી? હવે તારી આ વૃદ્ધ માતા પણ સુંદર નથી રહી તો શું તું હવે તારી માતાને પણ આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ? મારી માતાનો આ થપ્પડ અને તેમનો આ દર્દનાક ભૂતકાળ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી. હું અંદરથી ધ્રુજી ગયો હતો અને આઘાત તથા મૂંઝવણમાં મુકાઈને ચૂપચાપ મારી માતા સામે જોઈ રહ્યો હતો. તે રાત્રે મારા દિલ અને મગજમાં એક અજીબ તોફાન ચાલી રહ્યું હતું અને ચિંતાના કારણે હું ઊંઘી શક્યો નહીં. તેથી રાત્રે લગભગ 12 વાગ્યા જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવ્યો, મેં જોયું કે જીતેન્દ્રભાઈ રૂમની બહાર આંગણામાં માથું ઊંચું રાખીને બેઠા હતા. તેઓ ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. હું તેમની નજીક ગયો અને પૂછ્યું, શું થયું ભાઈ? તમે આટલા ચિંતિત કેમ દેખાઓ છો અને તમે આટલી મોડી રાત્રે બહાર કેમ બેઠા છો? મને તરત જ એવો વિચાર આવ્યો કે ભાઈ કેટલા અકૃતજ્ઞ છે, જે રૂમમાં આવી સુંદર અને પરી જેવી પત્નીને છોડીને બહાર બેઠા છે. આ તો તદ્દન અકૃતજ્ઞતા છે. તેમણે મારી સામે જોયું અને સહેજ સ્મિત સાથે કહ્યું, કંઈ નહીં, મને બસ સખત માથું દુખતું હતું. હું હસ્યો અને બોલ્યો, ભાઈ, ભાભીનો ચહેરો જોતાની સાથે જ તમારો માથાનો દેખાવો ગાયબ થઈ જવો જોઈએ. તેમણે ઊંડો શ્વાસ લીધો અને આગ્રહપૂર્વક કહ્યું, વિવાન, તું ખરેખર ખૂબ નસીબદાર છે. અને આટલું કહીને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેમની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું કે તેઓ મને નસીબદાર કેમ કહી રહ્યા હતા. પણ પછી મેં માથું ગુણાવ્યું અને હું મારા રૂમમાં ગયો. હવે આ મારી રોજની દિનચર્યા બની ગઈ હતી. હું અવારનવાર ભાઈને ખૂબ શાંત અને ચિંતિત જોતો, પરંતુ મેં ઘણું પૂછવા છતાં
તેમણે ક્યારેય મને તેમના દિલની વાત ન કહી. બીજી તરફ મારી માતાના થપ્પડ અને તેમના શબ્દોની મારા પર એટલી ઊંડી અસર થઈ હતી કે હવે હું રૂહી સાથે ક્યારે ઉદ્ધત વર્તન ન કરતો, તેની સાથે ઝઘડો ન કરતો કે તેને કોઈ ખોટો જવાબ ન આપતો. કારણ કે જ્યારે પણ મને ગુસ્સો આવતો ત્યારે મને મારી માતાનો એ ચહેરો યાદ આવી જતો અને મારી માતાના એ શબ્દો મારા કાનમાં ગૂંજવા લાગતા. રૂહીની સ્થિતિ એ હતી કે તે દિલથી માતાની સેવા કરતી અને મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી. આનાથી વિપરીત મારી ભાભી મોટા ભાગનો સમય પોતાના રૂમમાં બંધ રહેવાનું પસંદ કરતી અને ઘરના કામને હાથ પણ ન લગાડતી, જ્યારે રૂહી એકલી જ ઘરની તમામ જવાબદારીઓ સંભાળી રહી હતી. એક દિવસ જ્યારે મારી માતાએ આ વાતનો ઉલ્લેખ મારી સામે કર્યો કે જો રૂહી કેટલી મજબૂત છે, તેણે આખું ઘર સંભાળી લીધું છે, તો મેં બેદરકારીથી કહ્યું, માં, તે આ ઘરની વહુ છે, કામ કરવું એ તેની ફરજ છે અને આપણા બધાની સેવા કરવી અને આપણા દિલમાં જગ્યા બનાવવી એ પણ તેની ફરજ છે, જ્યારે ભાભીની જગ્યા તેમની સુંદરતાના કારણે પહેલાથી જ બનેલી છે. આ સાંભળીને મારી માતાએ પાછા ફરીને મારી તરફ ખૂબ જ તીક્ષ્ણ અને ગુસ્સાભરી નજરે જોયું અને હું કોઈ પણ દલીલથી બચવા માટે ઝડપથી ઓફિસ જવા નીકળી ગયો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ જીતેન્દ્રભાઈ શારીરિક રીતે દિવસે ને દિવસે નબળા પડતા જતા હતા. તેમનો ચહેરો ઉતરી ગયો હતો અને હવે અવારનવાર બીમાર રહેવાને કારણે તેમણે ઓફિસમાંથી રજાઓ લેવાનું શરૂ કરી દીધું હતું. તેમની આ હાલત જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થતું, કારણ કે મારા ભાઈ એવા વ્યક્તિ હતા જે મને તાવ આવ્યો હોય ત્યારે પણ પોતાની મોટરસાયકલ પર દવા લેવા લઈ જતા અને મને ક્યારેય ઓફિસ છોડવા ન દેતા. તો હવે તેમને શું થઈ ગયું હતું? એક દિવસ મારી માતાએ મને કહ્યું, વિવાન, તું તારા ભાઈ સાથે બેસ અને તેને એકલામાં પૂછ કે તેને શું પરેશાની છે. કદાચ તે મારી સાથે કંઈક શેર ન કરી રહ્યો હોય. તું તેનો ભાઈ છે એટલે તે તારી સાથે પોતાના દિલની વાત કરશે. મારી માતાની સલાહ પર બીજા દિવસે ઓફિસથી પાછા ફરતી વખતે હું ભાઈને મારી સાથે એક ટી કેફે પર લઈ ગયો અને તેમની સામે કપ રાખતા કહ્યું, ભાઈ, શું વાત છે? તમે દિવસે ને દિવસે વધુ ને વધુ અશાંત થતા જઈ રહ્યા છો. તમે રાત્રે રૂમની બહાર બેસો છો. હું તમારો નાનો ભાઈ છું, મને બસ એકવાર કહીને તો જુઓ. તેમણે મારી સામે જોયું અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મારો હાથ પકડ્યો અને કહ્યું, વિવાન, પત્નીના મામલામાં તું ખૂબ નસીબદાર છે. મને તારી ઈર્ષ્યા થાય છે. કાશ મારું નસીબ પણ આવું હોત. મને ખૂબ જ આશ્ચર્ય થયું. જ્યારે અમે એ જગ્યાએ પહોંચ્યા ત્યારે મેં કહ્યું, ભાઈ, તમે મારાથી ઈર્ષ્યા કરો છો? તમે આ શું કહી રહ્યા છો? તેમણે ઢસકા ભરતા અવાજે જવાબ આપ્યો, મારા ભાઈ, જે વસ્તુ બહારથી સુંદર દેખાય છે ને તે અંદરથી પણ એટલી જ સુંદર હોય તે જરૂરી નથી. મેં ઉત્સાહપૂર્વક તેમને બધું સ્પષ્ટ કહેવા કહ્યું કે આખરે વાત શું છે, પણ તેઓ ઝડપથી પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા, સમય આવશે ત્યારે તને બધી ખબર પડી જશે. હું બસ એટલું જ કહીશ કે તું તારી પત્નીની કદર કરજે. તેણે તારા પર બહુ મોટી મહેરબાની કરી છે. ભાઈના આ રહસ્યમય શબ્દોએ મારી મૂંઝવણ અને આશ્ચર્યને બમણું કરી દીધું. મેં વધુ પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે મારા એક પણ પ્રશ્નોના જવાબ ન આપ્યો. આ ઘટનાના થોડા દિવસો પછી એક દિવસ અચાનક અમારા રૂમમાં પાણી ખાલી થઈ ગયું. હું પાણી લેવા રસોડા તરફ જવા લાગ્યો તો રૂહીએ નમ્રતાપૂર્વક કહ્યું, તમે આરામ કરો, હું લઈ આવીશ. પણ મેં કહ્યું, ના, તું સૂઈ જા, હું જાતે જ લઈ આવીશ. જ્યારે હું કોરિડોરના દરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને રૂમમાંથી ભાઈ અને ભાભી નવ્યાનો મોટેથી વાત કરવાનો આવાજ સંભળાયો. તેઓ એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડી રહ્યા હતા. શરૂઆતમાં મને નૈતિક રીતે ખોટું લાગ્યું કે મારે કોઈના બંધ રૂમની બહાર ઊભા રહીને તેમની વાતો ન સાંભળવી જોઈએ, પણ પછી મારા દિલમાં થયું કે આ જ મોકો છે એ જાણવાનો કે ભાઈ આટલા ઉદાસ કેમ રહે છે. તેઓ મને કંઈ કેમ નથી કહેતા. જેવા જ ભાભીના શબ્દો મારા કાને પડ્યા, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ ખૂબ જ ઉદ્ધત અને અપમાનજનક લેખામાં કહી રહ્યા હતા, હું તેની સાથે વાત કરીશ અને મારું દિલ જે ઈચ્છશે તે હું કરીશ. જો તારામાં હિંમત હોય તો મને રોકી બતાવ. હું તો કહું છું કે તું મને છોડી કેમ નથી દેતો? આજે જ મને છોડી દે. તું મને છૂટાછેડા આપીને મારો પીછો કેમ નથી છોડાવતો? તે પછી ભાઈનો ધીમો અને દર્દભર્યો આવાજ આવ્યો, જે હું સ્પષ્ટ સાંભળી શક્યો નહીં. વધુ સાંભળવા માટે હું દિવાલની થોડો વધુ નજીક ગયો હતો કે એટલામાં તેઓ દૂરથી પોતાના રૂમની બહાર આવ્યા અને મને ત્યાં ઊભેલો જોઈને બોલ્યા, વિવાન,
તું આટલી મોડી રાત્રે અહીં કેમ ઊભો છે? હું ગભરાઈ ગયો અને પાણીનો ગ્લાસ લઈને મારા રૂમ તરફ ભાગ્યો. બીજી સવારે હું ભારે માનસિક તણાવમાં હતો ને મેં મનમાં બનાવી લીધું હતું કે આજે હું ઓફિસમાં ભાઈને એકલા પકડીશ અને તેમને આખી સચ્ચાઈ પૂછીશ. પણ જ્યારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે ભાઈનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો અને તેઓ અત્યંત નિરાશ અને ચિંતિત થઈને પોતાની સીટ પર બેઠા હતા. તેમની હાલત કહી રહી હતી કે તેમણે સવારનો નાસ્તો પણ કર્યો ન હતો. ઓફિસથી પાછા ફરતી વખતે મેં ભાઈને ઘરે જવા ના દીધા, પણ જબરદસ્તી તેમનો હાથ પકડીને તેમને શહેરના એક શાંત પાર્કમાં લઈ આવ્યો. ત્યાં એક બેન્ચ પર બેસીને મેં તેમની સામે ખૂબ જ ગંભીરતાથી જોયું અને કહ્યું, ભાઈ, આજે જ્યાં સુધી તમે મારી સામે તમારા દિલના રહસ્યો નહીં ખોલો, આખી વાત સ્પષ્ટ નહીં કરો અને મને આ ઊંડી ચિંતાનું અસલી કારણ નહીં જણાવો, હું તમને અહીંથી ઘરે જવા નહીં દઉં. એવી કઈ વાત છે જે તમને અંદરથી કોરી ખાઈ રહી છે? ભાઈ થોડી ક્ષણો માટે ચૂપચાપ જમીન તરફ જોતા રહ્યા. પછી તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, વિવાન, મારી પત્ની બીજા એક છોકરાને પસંદ કરે છે અને તે હજી પણ તેની સાથે ફોન પર છુપી રીતે વાતો કરે છે. હું તેને રોકવાનો ગમે કેટલો પ્રયત્ન કરું, ગમે એટલું સમજાવું, પણ તે અટકતી નથી. તે મારી સાથે રહેવા માંગતી નથી. તે કહે છે કે તે લગ્ન પહેલાથી જ તેના સંપર્કમાં હતી અને હું ખૂબ જ સાદો અને આળસુ માણસ છું, જેની દુનિયાદારી આ આધુનિક જીવનશૈલી સાથે જીવવા માટે બિલકુલ યોગ નથી. ભાઈની આ વાતો સાંભળીને હું આશ્ચર્યચકિત અને ચિંતિત થઈ ગયો અને આઘાતમાં તેમની સામે જોવા લાગ્યો. મેં ગુસ્સામાં કહ્યું, ભાઈ, તમે હજી સુધી આ વાતનો ઉલ્લેખ મા સામે કેમ નથી કર્યો? તેમણે ભારે દુઃખ સાથે જવાબ આપ્યો, હું મા સાથે કેમ વાત કરું વિવાન? એ બેચારી સ્ત્રી પહેલાથી જિંદગીના બહુ દુઃખો સહન કરી ચૂકી છે. તેઓ ચિંતિત થવા સિવાય બીજું શું કરી શકવાના હતા? મેં તરત જ સલાહ આપી, તમે આવી ખરાબ સ્વભાવની સ્ત્રીને છૂટાછેડા આપી દો અને તમારો પીછો છોડાવો. પરંતુ તેમણે કહ્યું, હું મારા પિતાના પગલે ચાલવા નથી માંગતો, જેમણે માને એકલી છોડી દીધી હતી. હું ઈચ્છું છું કે નવ્યા સુધરી જાય, તેને ભાન આવે, તે આ ઘરને પોતાનું ઘર સમજે. એટલા માટે જ હું તને અવારનવાર કહું છું કે તું ખૂબ નસીબદાર છે કે તારી પત્ની તને સાચો પ્રેમ કરે છે, તે તારું ધ્યાન રાખે છે અને સ્મિત સાથે તારા માટે બધું જ કરે છે. ભાઈના આ શબ્દો સાંભળીને મારી પોતાની આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં મનોમન ભગવાનનો લાખ લાખ આભાર માન્યો કે મારો ભાઈ આટલી મોટી માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યો છે અને પ્રભુનો આભાર માન્યો કે મારી પત્ની રૂહી બિલકુલ એવી નથી. તે કદાચ બહારથી સુંદર ન હોય, પણ તેનું ચરિત્ર અને તેનું દિલ ખૂબ જ પવિત્ર છે. નવ્યા હવે અમારા ઘરની વહુ અને મારી ભાભી હોવાના કારણે હું પોતે સીધો જ તેના મામલામાં દખલગીરી કરીને ઉદ્ધત નહોતો થઈ શકતો. તેથી મેં ભાઈને હિંમત આપી અને પ્રોત્સાહિત કરતા કહ્યું, ભાઈ, હવે તમારે નબળાઈ બતાવવાનું બંધ કરવું પડશે. મક્કમ બનો, એક પુરુષ બનો અને જો ઘર બચાવવા માટે તમારે તેનો મોબાઈલ ફોન પણ છીનવી લેવો પડે કે થોડું કડક થવું પડે તો પાછા ન હટતા. મેં મારા ભાઈને હિંમત આપી અને અમે બંને તરત જ સીધા નવ્યાના ઘરે ગયા, જેથી અમે તેની માતા સાથે વાત કરી શકીએ. ત્યાં પહોંચીને મેં તેની માતાને એકલા બેસાડ્યા અને પૂરા આત્મવિશ્વાસ સાથે આખી વાત જણાવી કે તમે પોતે તમારી દીકરી સાથે વાત કરો અને તેને સમજાવો કે અમે એક સજ્જન અને ઇજ્જતદાર પરિવારમાંથી આવીએ છીએ. અમારામાં કોઈ સ્ત્રી પર હાથ ઉપાડવાનો કે તેની નીચે દેખાડવાનો રિવાજ નથી. અમારી માતાએ અમને એકલા હાથે ઉછેર્યા છે અને અમારું એક ઉચ્ચ સ્તર છે. અમે નથી ઈચ્છતા કે આ ઉંમરે અમારી વૃદ્ધ માતાને અમારા કારણે કોઈ માનસિક પીડા ભોગવવી પડે. અમારી આ ગંભીર વાતો સાંભળીને નવ્યાની માતા રડવા લાગી અને હાથ જોડીને બોલી, બેટા, નવ્યા જે છોકરા સાથે વાત કરે છે તે ખૂબ જ આવારા અને ખરાબ માણસ છે. મને લાગ્યું હતું કે કદાચ લગ્ન પછી મારી દીકરી સુધરી જશે અને આ બધું ખોટું કામ બંધ કરી દેશે. એટલા માટે જ મેં જીતેન્દ્ર જેવા હીરા જેવા છોકરાને પસંદ કર્યો અને તેના લગ્ન કરાવ્યા. પણ તે હજી પણ તેની કરતૂતો બંધ નથી કરી રહી. તો હું શું કરું? હું પોતે બહુ ચિંતિત છું. મેં કહ્યું કે જો તમારી દીકરી જ ના માનતી હોય તો અમે ઈચ્છીએ છીએ કે અમે તમારા ઘરના પુરુષો સાથે વાત કરીએ. આ સાંભળીને તે વધુ ગભરાઈ ગઈ અને બોલી, ના બેટા, ભગવાનના ખાતર આવું ન કરતા. જો ઘરના પુરુષને ખબર પડશે તો તેઓ એક ક્ષણમાં નવ્યાને ખતમ કરી નાખશે. તે મારી એકમાત્ર દીકરી છે. હું તેને છેલ્લી વાર સમજાવવાનો પ્રયત્ન કરું છું.
તમે લોકો ચોક્કસ ઘરે જાઓ અને તેનો મોબાઈલ ફોન લઈ લો. પાછા ફરતી વખતે મેં ભાઈને ઘણું સમજાવ્યું અને હિંમત આપી. મેં કહ્યું કે હું તમારી સાથે છું અને તેનું પરિણામ એ આવ્યું કે ઘરે પહોંચતાની સાથે જ ભાઈએ પહેલું કદમ ઉઠાવ્યું અને નવ્યાનો મોબાઈલ ફોન લઈ લીધો. અત્યાર સુધીમાં ઘરમાં મારી માતાની પણ પરિસ્થિતિની ગંભીરતાનો અહેસાસ થઈ ગયો હતો. તેઓ ખૂબ જ ચિંતિત હતા અને અમારા ચહેરાના બદલાયેલા હાવભાવ જોઈને બધું જ સમજી રહ્યા હતા, કારણ કે નવ્યાએ હવે બદલો લેવાનું શરૂ કરી દીધું હતું અને તે પોતાનું ઘૃણાસ્પદ વર્તન કોઈનાથી છુપાવી રહી નહોતી. જેવા જ મારા ભાઈએ નવ્યાનો મોબાઈલ ફોન લીધો, ઘરની શાંતિ છીનવાઈ ગઈ અને તેમના રૂમમાંથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. મા અને રૂહી ઝડપથી દોડીને તેના રૂમના દરવાજે પહોંચ્યા અને જોયું કે નવ્યા ભાન ભૂલીને ભાઈ સાથે ખરાબ રીતે ઝઘડી રહી હતી અને પોતાનો મોબાઈલ ફોન પાછો માંગી રહી હતી. આ હોબાળો સાંભળીને મા આગળ આવ્યા અને પૂછ્યું કે શું સમસ્યા છે. ત્યારે નવ્યાએ ઉલટો ચોર કોટવાળને દંટે એવો ઘાટ સર્જ્યો અને મા સામે ઉદ્ધતપૂર્વક બોલી કે તમારો આ દીકરો બહુ શંકાશીલ છે અને મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યો છે. મારા ફોન મને ઇજ્જતભેર પાછો અપાવો. માએ આશ્ચર્યથી ભાઈ સામે જોયું ને કહ્યું, જીતેન્દ્ર, તેને મોબાઈલ ફોન આપી દે. ત્યારે જીતેન્દ્રભાઈએ ભારે હૈયે આખી સચ્ચાઈ ઉગારી દીધી અને કહ્યું કે મા આ છુપી રીતે કોઈ બીજા છોકરા સાથે વાતો કરે છે અને સતત તેના સંપર્કમાં રહે છે. જેવો જ આ ભેદ ખુલ્યો, નવ્યા ભાભી શરમાવાને બદલે વધુ જોરથી ચીસો પાડવા લાગ્યા, જેના કારણે અમારું ઘરનું વાતાવરણ વધુ બગડી ગયું. આ ધમાલ દરમિયાન જેવું મેં પાછળ ફરીને જોયું, મને લાગ્યું કે રોહીનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો. તે આ તીવ્ર તણાવ સહન ન કરી શકી અને જોતામાં તે અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડી. રોહીને અચાનક બેભાન થતી જોઈને મારા હાથ પગ રૂંચવા લાગ્યા. હું નવ્યાની દલીલો ત્યાં જ છોડીને રોહીને મારી તેડમાં ઉચકીને ઝડપથી કાર તરફ ભાગ્યો અને તેને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. જ્યારે ત્યાં ડોક્ટરોએ તેની તપાસ કરી અને થોડીવાર પછી લેડી ડોક્ટર હસતા હસતા બહાર આવ્યા અને મને અભિનંદન આપ્યા, ત્યારે મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. ભગવાને અમારા જીવનમાં પહેલીવાર માતા પિતા બનવાના બહુ મોટા ખુશ ખબર લખ્યા હતા. એક તરફ ઘરનું એ તણાવભર્યું વાતાવરણ હતું અને બીજી તરફ જીવનનો આ સૌથી મોટી ખુશી હતી. મને કંઈ સમજાતું ન હતું. હું વિચારતો હતો કે હોસ્પિટલથી ઘરે મીઠાઈ લઈ જાઉં કે આ ખુશીની ઉજવણી કેવી રીતે કરો. તે સમયે હોસ્પિટલના કોરિડોરમાં ઊભા રહીને મને મારી પત્ની રૂહીની સાચી કિંમત અને મૂલ્યોનો ઊંડો અહેસાસ થઈ રહ્યો હતો. ભૂતકાળમાં હું તેને માત્ર એટલા માટે પસંદ નહોતો કરતો કારણ કે તે બહારથી બહુ સુંદર કે ગોરી નહોતી, પણ આજે હું સાચા દિલથી ભગવાનનો લાખ લાખ આભાર માની રહ્યો હતો કે હે પ્રભુ, હું તારો કૃતજ્ઞ છું કે તે મને આવા જીવનસાથીની ભેટ આપી. જ્યારે હું રૂહી સાથે ખુશી ખુશી ઘરે પાછો ફર્યો, ત્યારે મારી માતાએ સ્મિત સાથે અમારું સ્વાગત કર્યું અને અમને જણાવ્યું કે અમારા ગયા પછી તેમણે નવ્યાના ભાઈઓને બોલાવ્યા હતા. જ્યારે નવ્યાના તમામ કરતૂતો અને મોબાઈલ ફોનના પુરાવા તેના ભાઈઓની સામે મૂકવામાં આવ્યા, ત્યારે તેઓ શરમથી પાણી થઈ ગયા અને રડતી નવ્યાને પોતાની સાથે તેના પિયર લઈ ગયા. નવ્યા તેના ભાઈઓ સાથે ગઈ તે પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ, પરંતુ આ શાંતિ પાછળ ભાઈના હૃદય પર એક તોફાન તૂટી પડ્યું હતું. તે રૂમની વચ્ચે ઊભા હતા અને અચાનક મને ગળે લગાડીને સંયમના તમામ બંધનો તોડીને રડવા લાગ્યા. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા અને એક નિર્દોષ બાળકની જેમ પીડાઈ રહ્યા હતા, કારણ કે તેઓ આ દુષ્ટ સ્ત્રીને સાચો પ્રેમ કરતા હતા, જેણે તેમની નિષ્ઠાને પોતાના પગ તળે કચડી નાખી, તેમના ઘરને આગ લગાડી દીધી અને પોતે ચાલી ગઈ. મારા ભાઈની આ હાલત જોઈને મારું હૃદય અંદરથી ચીરાઈ ગયું. હું શાંત રહ્યો અને તેમની હિંમત આપી, પરંતુ નવ્યા પ્રત્યે મારા હૃદયમાં નફરત વધુ ઊંડી થઈ રહી હતી કે તેણે મારા આવા સારા, સરળ અને ધૈર્યવાન ભાઈની કદર ન કરી. જ્યારે બધા હોલમાં ખૂબ જ ઉદાસ અને શાંત બેઠા હતા, ત્યારે વાતાવરણની ગંભીરતા અને ઉદાસી ઓછી કરવા માટે હું આગળ વધ્યો અને મારી માતા તથા ભાઈના હાથ પકડ્યા અને હસતા હસતા કહ્યું કે માં હવે દાદી બનવા જઈ રહ્યા છે અને ભાઈ કાકા બનવા જઈ રહ્યા છે. આ સાંભળતા જ માના ચહેરા પર ખુશીના આંસુ આવી ગયા અને આ ઉદાસ અને દુઃખી વાતાવરણમાં ખુશીનું એક નવું કિરણ જાગી ગયું. ભાઈના કરમાયેલા ચહેરા પર એક નાનું સ્મિત આવ્યું, જે જોઈને મારા ભારે હૈયાને થોડી રાહત થઈ કે ચાલો
ક્ષણભર માટે તો તેમનો ચહેરો ખીલ્યો. બીજે દિવસે રૂહીની તબિયત થોડી બગડતી દેખાતી હતી. તેથી માએ મને કહ્યું કે વિવાન, તું ઓફિસમાંથી એક દિવસની રજા લઈ લે અને રૂહીને નિયમિત તપાસ માટે ફરીથી ડોક્ટર પાસે લઈ જા. તેથી હું રૂહી સાથે હોસ્પિટલ ગયો. બીજી તરફ ભાઈ રોજની જેમ એકલા ઓફિસ ગયા હતા. જ્યારે હું મારી પત્નીની વિગતવાર તપાસ કરાવીને ઘરે આવ્યો ત્યારે બપોરના લગભગ 1 વાગ્યા હતા. ઓફિસ જવાનો મારો બિલકુલ મૂડ નહોતો, કારણ કે મારી રજા પહેલાથી જ મંજૂર થઈ ગઈ હતી. તેથી મેં કપડાં બદલ્યા અને આરામ કરવા લાગ્યો. હું આરામ કરવા માટે આડો પડ્યો જ હતો કે અચાનક મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. મેં ફોન ઉપાડતા જ બીજી બાજુથી એક અજાણ્યા માણસે ખૂબ જ ગભરાયેલા અવાજમાં મને કહ્યું કે તમારા ભાઈ અત્યારે શહેરની એક મોટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં છે અને જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. તમારે શક્ય એટલી વહેલી તકે ત્યાં પહોંચવું જોઈએ. આ સાંભળતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં ઝડપથી શૂઝ પહેર્યા અને પાગલની જેમ હોસ્પિટલ તરફ દોડ્યો. ત્યાંનું દૃશ્ય જોઈને મારું હૃદય બેસી ગયું. મારા નિર્દોષ ભાઈનું બહુ જ ખરાબ અકસ્માત થયો હતો. ડોક્ટરો તેમનું લોહી વહેતું અટકાવવા અને ઇમરજન્સી ધોરણે વધુ લોહીની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. મને ખૂબ જ આશ્ચર્ય અને ચિંતા થઈ કે જે વ્યક્તિ સવારે એકદમ સ્વસ્થ ઘરેથી નીકળ્યો હતો તેની આવી હાલત કેવી રીતે થઈ શકે. પાછળથી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે રસ્તામાં કેટલાક તોફાની છોકરાઓએ મારા ભાઈને ઘેરી લીધા હતા અને તેમના પર લાકડીઓ અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. અને એ જાણીને મારો આત્મા કંપી ઉઠ્યો કે આ લોહિયાળ ખેલ પાછળ બીજું કોઈ નહીં પણ મારી ભાભી જ હતી. તાણીએ તેના ઓળખીતા દ્વારા મારા ભાઈ પર આ જીવલેણ હુમલો કરાવ્યો હતો. અત્યારે અમારી પહેલી પ્રાથમિકતા ભાઈનો જીવ બચાવવાની હતી. તેથી અમે પૂરા ધ્યાન સાથે તેમની સારવાર કરાવી અને તેમને શ્રેષ્ઠ ઈલાજ અપાવ્યો. પરંતુ હવે મારા હૃદયમાં બદલાની આગ સળગી ઉઠી હતી અને મેં મન બનાવી લીધું હતું કે મારા નિર્દોષ અને ધૈર્યવાન ભાઈને આ સ્થિતિમાં લાવનારા આ ક્રૂર લોકોને હું છોડીશ નહીં. નવ્યા જે આવારા છોકરા સાથે મિત્રતા ધરાવતી હતી તેણે જ તેના કેટલાક ગુનાહિત મિત્રો સાથે મળીને આ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. સદનસીબે મારા કેટલાક નજીકના મિત્રો વફાદાર હતા. તેમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સારા સંબંધો હતા. મેં તેમનો સંપર્ક કર્યો અને તે છોકરા વિરુદ્ધ નામજોગ FIR નોંધાવી દીધી. પોલીસે તત્પરતા દાખવીને માત્ર 1 દિવસમાં તે છોકરાઓને પકડી લીધા. તે છોકરો પહેલાથી જ ચોરી અને છેતરપિંડીમાં સંડવાયેલો હતો. જ્યારે પોલીસ સ્ટેશનમાં તેની સામે થોડી કડકાઈ દાખવવામાં આવી અને કાયદાનો સિકંજો કસાયો ત્યારે તે ગભરાઈ ગયો અને આખી સચ્ચાઈ ઓગતા બોલ્યો, ભાઈ, ભગવાન કસમ, આમાં મારો કોઈ વાંક નથી. નવ્યાએ મને મજબૂર કર્યો હતો અને તેના વારંવાર ઉશ્કેરવા પર જ મેં મારા મિત્રો સાથે મળીને જીતેન્દ્ર પર હુમલો કર્યો હતો અને તેનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો. મારે નવ્યા સાથે કોઈ અફેર નથી. તે પોતે જેવી છોકરી છે જે જાણી જોઈને મારો મોહરા તરીકે ઉપયોગ કરે છે અને મારી સાથે જબરદસ્તીથી સંપર્ક વધારવાનો પ્રયત્ન કરે છે. બીજી તરફ મારા ભાઈની હાલત દિવસે દિવસે નાજુક થઈ રહી હતી. માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેઓ સતત 6 દિવસ સુધી બેભાન રહ્યા અને તેમને હોશ નહોતો આવી રહ્યો. મારી વિરુદ્ધ મારી વૃદ્ધ માતાએ પ્રાર્થનાનું સ્થાન પકડી લીધું હતું અને તેઓ નમનમાંથી માથું જ નહોતા ઉઠાવતા. જ્યારે મારી સ્થિતિ એવી હતી કે મારો એક પગ હોસ્પિટલમાં અને બીજો પગ ઘરે રહેતો હતો, કારણ કે આ દિવસોમાં રૂહીની પોતાની તબિયત પણ સારી નહોતી અને આ મુશ્કેલ સમયમાં હું બિલકુલ એકલો પડી ગયો હતો. કેટલી વાર એકલતામાં મારું દિલ તૂટી જતું અને હું બાળકની જેમ રડવા લાગતો. આવી કપરી પરિસ્થિતિમાં રૂહી મારો સૌથી મોટો સહારો હતી. તે પોતાનું દર્દ ભૂલીને મને હિંમત આપતી. તે મારો હાથ પકડીને કહેતી, હિંમત ના હારો, હું તમારી સાથે છું. ભગવાન પર વિશ્વાસ રાખો, બધું ઠીક થઈ જશે. હવે જ્યારે હું મારી વહાલી પત્ની તરફ જોતો ત્યારે મને તેની અંદર એક દેવદૂત દેખાતો. હું ભગવાનનો આભારી હતો કે તેમણે મને આટલી સાચી અને નિષ્ઠાવાન જીવન સાથી આપી અને મેં મનમાં પ્રતિજ્ઞા લીધી હતી કે જેવો મારો ભાઈ હોશમાં આવશે અમે નવ્યાને છૂટાછેડાની નોટિસ મોકલી દઈશું અને હું મારા ભાઈના લગ્ન ફરીથી કોઈ સારી અને સદગુણી છોકરી સાથે કરાવીશ, કારણ કે મારા માટે તેઓ માત્ર મોટા ભાઈ જ નહીં પણ પિતા સમાન હતા. જ્યારે તે છોકરાના નિવેદન પછી
નવ્યાની આખી કરતૂત સામે આવી અને તેના ખરાબ ચારિત્ર્યની સચ્ચાઈ બધાની સામે ખુલ્લી પડી ગઈ ત્યારે નવ્યાના ભાઈઓ અત્યંત શરમાઈ ગયા. તેમણે નવ્યાને એક રૂમમાં પૂરી દીધી અને તેને સજા આપી. તેના વૃદ્ધ માતા પિતાએ ભારે શરમ સાથે મને ફોન કર્યો અને તેઓ ફોન પર રડી રહ્યા હતા. તેમના આવાજ ધ્રુજી રહ્યા હતા. તેઓ તેમના પરિવારના આ અધમ કૃત્ય માટે અમારી પાસે વારંવાર માફી માંગી રહ્યા હતા. એટલું જ નહીં, તેઓ રોજ હોસ્પિટલમાં ભાઈની મુલાકાત લેતા અને તેમણે ભાઈની સારવાર માટે લાખો રૂપિયાનો તમામ ખર્ચ પણ ચૂકવ્યો હતો. જોકે મને લાગતું હતું કે તેઓ આ બધો ખર્ચ માત્ર એટલા માટે કરી રહ્યા છે જેથી અમે તેમની દીકરીને માફ કરી દઈએ અને તેને ફરીથી આ ઘરની બહુ બનાવી લઈએ. પરંતુ હવે પાણી માથા પરથી પસાર થઈ ચૂક્યું હતું. મેં મારા મનમાં સ્પષ્ટ નિર્ણય લઈ લીધો હતો કે દુનિયા આખી ઉથલ પાથલ થઈ જાય, આકાશ જમીન પર આવી જ પડે, પણ અમે આ દુષ્ટ અને લોભી પરિવારની છોકરીને અમારા પવિત્ર ઘરમાં ફરી ક્યારેય પગ નહીં મૂકવા દઈએ. આ જ રીતે હોસ્પિટલના એ સફેદ રૂમમાં દવાઓની ગંધ અને મશીનોના અવાજો વચ્ચે પૂરા 30 દિવસ વીતી ગયા. રાત્રે મારી માતાની પ્રાર્થનાઓ, રોહિની શુભેચ્છાઓ અને મારી દિવસ રાતની દોડધામ આખરે રંગ લાવી. આખરે આશાનો સૂરજ ઉગ્યો અને પૂરા 30 દિવસ પછી ભાઈએ સવારે ધીમેથી પોતાની આંખો ખોલી અને તેઓ સંપૂર્ણ હોશમાં આવી ગયા. મારા ભાઈને હોશ આવતાની સાથે જ તેમની આંખોમાંથી અવિરત આંસુ વહેવા લાગ્યા. તેઓ પોતાના જીવન અને પોતાની સાથે બનેલી આ ભયાનક ઘટનાથી અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા. પરંતુ તેમનો પ્રેમ હજુ પણ ક્યાંક ને ક્યાંક તેમના હૃદયમાં જીવંત હતો. બીજી તરફ ભાભી હવે મારા નંબર પર વારંવાર ફોન કરી રહ્યા હતા અને રડી રડીને માફી માંગી રહ્યા હતા. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડતા કહેતા કે વિવાન, ભગવાનના ખાતર મને માફ કરી દો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. જો જીતેન્દ્ર હોશમાં આવી ગયા હોય તો મને બસ એક વાર તેમની સાથે વાત કરવા દો. હું તેમની માફી માંગવા માંગુ છું. હું ખૂબ સારી રીતે જાણતો હતો કે જો મારા ભાઈ તેમની સાથે વાત કરશે તો તેઓ પોતાના નરમ હૃદયના કારણે કદાચ 1 મિનિટમાં જ તેમને માફ કરી દેશે. પરંતુ હું આ સ્ત્રીને માફ કરવા નહોતો માંગતો. હું તેના પક્ષમાં બિલકુલ નહોતો. નવ્યાના આ કરતૂતોને કારણે અમારા પરિવાર અને સમાજમાં અમારી ભારે બદનામી થઈ હતી અને લોકો અમારા પર આંગળીઓ ઉઠાવી રહ્યા હતા. તેથી મેં મન મક્કમ કરી લીધું હતું કે પરિસ્થિતિ ગમે તે હોય, હું આ દુષ્ટ સ્ત્રીને મારા પવિત્ર ઘરનો ઉંબરે ક્યારેય ઓળંગવા નહીં દઉં. પરંતુ જેવા મારા ભાઈની તબિયતમાં થોડો સુધારો થયો અને તેમને હોસ્પિટલમાં ખબર પડી કે નવ્યા વારંવાર ફોન કરીને રડી રહી છે અને પોતાની ભૂલો પર પછતાવો કરી રહી છે, ત્યારે તેમનું હૃદય 1 મિનિટમાં પીગળી ગયું અને તેમના ચહેરા પર નવ્યા માટે નરમાશના ભાવો દેખાવા લાગ્યા. જ્યારે અમે ભાઈને હોસ્પિટલમાંથી રજા અપાવીને ઘરે લાવ્યા ત્યારે એક દિવસ નવ્યા તેના ભાઈઓ સાથે અમારા ઘરે પહોંચી ગઈ. હોલમાં પ્રવેશતાની સાથે જ કોઈ પણ જાતનો દેખાવો કે ઘમંડ બતાવવાને બદલે તે દોડી અને ભાઈના પગ પકડી લીધા. તે તેના પતિના પગ પકડીને બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને તેના ભાઈઓની સામે હાથ જોડીને તેના પતિ સામે માફી માંગવા લાગી. જ્યારે ભાઈ એકદમ શાંત અને આશ્ચર્યચકિત થઈને તેને જોઈ રહ્યા હતા. તેમના મોંમાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો. આ બધું જોઈને મને અતિશય ગુસ્સો આવ્યો. મારું લોહી ઉકળવા લાગ્યું. મેં નવ્યાના ભાઈઓની સામે સ્પષ્ટ અવાજમાં કહ્યું, અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. મારી માતા અને ભાઈએ ઘણું સહન કર્યું છે. હવે આ સ્ત્રી માટે અમારા ઘરમાં કોઈ સ્થાન નથી. તમારે આ સ્ત્રીને અત્યારે જ આ ઘરમાંથી લઈ જવી જોઈએ અને હંમેશા માટે અહીંથી દૂર કરી દેવી જોઈએ. પરંતુ નવ્યાને આ રીતે રડતી, પોતાના દીકરાના પગ પકડીને વિલાપ કરતી જોઈને મારી માતાનું હૃદય દ્રવી ઉઠ્યું. તેમણે આગળ વધીને મારો હાથ પકડ્યો અને બધાની સામે ઊંચા અવાજે કહ્યું, ના વિવાન, છૂટાછેડા ક્યારેય અમારા ઘરનો રિવાજ નહીં બને. નવ્યાને હવે પોતાની ભૂલનો પસ્તાવો થઈ ગયો છે અને તે વાસ્તવિકતા સમજી ગઈ છે. જ્યારે કોઈ વસ્તુ વ્યક્તિ જીવનમાં આવા મોટા આંચકા અને મુશ્કેલીઓનો સામનો કરે છે ત્યારે તે સુધરી જાય છે અને જીવનની સાચી હકીકતને વધુ સારી રીતે સમજી શકે છે. માતાએ બધાની સામે જોઈને કહ્યું, હું નથી ઈચ્છતી કે મારો દીકરો તેની પત્નીને છૂટાછેડા આપે. દરેક મનુષ્ય ભૂલને પાત્ર છે. આપણું ધર્મ આપણને માફી શીખવે છે. તેથી હું ઈચ્છું છું કે મારો દીકરો આ સ્ત્રીને પોતાનું જીવન સુધારવાની
એક છેલ્લી તક આપે. મારી માતાનો ચહેરો જોઈને હું આશ્ચર્યચકિત અને ચિંતિત થઈ ગયો. આટલી મોટી દુર્ઘટના પછી પણ તેમનું દિલ એટલું મોટું હતું કે તેઓ આ સ્ત્રીને માફ કરવા તૈયાર હતા. ભાઈ તો નવ્યાને પહેલાથી જ પ્રેમ કરતા હતા. માતાની આજ્ઞાનું પાલન કરીને તેમણે સાચા હૃદયથી પોતાની પત્નીને માફ કરી દીધી અને તેને ગળે લગાડી લીધી. આ ઘટના પછી ભાભીનો સ્વભાવ તદ્દન બદલાઈ ગયો. તે સંપૂર્ણપણે સુધરી ગયા હતા. તેમનું બધું જ અભિમાન ધૂળમાં મળી ગયું હતું અને હવે તેઓ દિવસ રાત ભાઈના આરામ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા લાગ્યા. તેમણે ઘરના કામકાજમાં પણ સક્રિયપણે ભાગ લેવાનું શરૂ કર્યું. પરંતુ ખબર નહીં કેમ મારા હૃદયમાં હજુ પણ તેમના માટે એક ગાંઠ હતી અને મને આ બધું ગમતું નહોતું. એક દિવસ જ્યારે હું આંગણામાં એકલો બેઠો હતો ત્યારે ભાભી મારી પાસે આવ્યા. તેમની આંખો ભીની હતી. તેમણે મને ખૂબ જ નમ્રતાપૂર્વક કહ્યું, વિવાન, તું મારા નાના ભાઈ જેવો છે. ભૂતકાળમાં મેં જે કંઈ પણ કર્યું તે બદલ મને માફ કરી દે. જે થઈ ગયું તે બદલી શકાતું નથી, પણ તું મને માફ કરી દે. હું ખૂબ નસીબદાર છું કે તમારી માતાએ તમારા બંને ભાઈઓનો એટલો સારો ઉછેર કર્યો છે કે તેમણે મારું ઉજ્જવળ થતું ઘર બચાવી લીધું. ભાભીના આ શબ્દો સાંભળીને મારું હૃદય પણ પીગળી ગયું. મને તેમની હાલત પર દયા આવી અને હું પણ ભૂતકાળની બધી કડવાશ ભૂલીને મારા હૃદયથી ભાભીને માફ કરી દીધા. હવે જ્યારે પણ હું મારા રૂમમાં જાઉં છું અને મારી વહાલી પત્ની રૂહીને સુંદર અને નિષ્ઠાવાન ચહેરો જોઉં છું ત્યારે મારું હૃદય ખુશી અને શાંતિથી ભરાઈ જાય છે. તેણે મુશ્કેલીની દરેક ઘડીમાં મારો સાથ આપ્યો. તેણે મને અહેસાસ કરાવ્યો કે વફાદારી શું છે. આપણા જીવનની આ સાચી વાર્તા આપણને એ મોટો બોધ પાઠ આપે છે કે બાહ્ય સુંદરતા માત્ર એક ક્ષણિક ભ્રમ છે. એ જરૂરી નથી કે જે વ્યક્તિ બહારથી સુંદર દેખાતી હોય તે હૃદયથી પણ આટલી સુંદર હોય. વ્યક્તિની સાચીની કાયમી સુંદરતા તેના દેખાવ કે ગોરા રંગમાં નથી, પરંતુ તેના પવિત્ર ચારિત્ર્ય, તેની વાણીની મધુરતા, તેની નૈતિકતા અને તેના હૃદયની સચ્ચાઈમાં છુપાયેલી છે. બીજી અને સૌથી મહત્વની વાત એ છે કે એક સ્ત્રી માટે છૂટાછેડા એ દુનિયાની સૌથી મોટી અને હૃદય તોડી નાખનારી આપત્તિ છે, જે તેનું આખું જીવન ધૂળમાં મિલાવી દે છે. મારી માતાને પણ લગ્નની શરૂઆતમાં સુંદર ન હોવાને કારણે છૂટાછેડાનો કડવો જખમ મળ્યો હતો, પરંતુ તેમણે આ દર્દને બદલા તરીકે ન લીધો. તેમનું ધૈર્ય અને સહનશીલતા અત્યંત પ્રશંસનીય હતા કે તેમણે પોતાના જીવનનું આટલું મોટું દુઃખ સહન કર્યું. આમ છતાં તેમણે બીજી સ્ત્રીને કારણે કોઈ બીજાની દીકરીનું ઘર ઉજ્જવળ ન થવા દીધું, પરંતુ હંમેશા પોતાના દીકરાઓને એ જ શીખવ્યું કે સ્ત્રી ગમે તેવી હોય તેની ઇજ્જત અને ગરિમાની રક્ષા કરવી એ એક સાચા પુરુષની પ્રથમ ફરજ છે. એક સ્ત્રીનું ઘર બચાવીને મારી માતાએ બ્રહ્માંડની તમામ સ્ત્રીઓના સન્માનને ગૌરવ અપાવ્યું અને અમને શીખવ્યું કે માફી એ દુનિયાનો સૌથી મોટો બદલો છે અને મનુષ્યનો સર્વોચ્ચ ગુણ છે. મિત્રો, એક સાચા અને સંસ્કારી પુરુષની પ્રથમ ફરજ એ છે કે તે સ્ત્રી ગમે તેવી હોય તેની ઇજ્જત અને ગરિમાની રક્ષા કરે. મુશ્કેલ સમયમાં પણ સંબંધોને તોડવાને બદલે તેને સુધારવાની તક આપવી એ જ પરિવારને જોડી રાખે છે. તો મિત્રો, શું આપણે નવ્યાને માફ કરીને સાચું કર્યું અથવા પછી તેને છૂટાછેડા આપી દેવા જોઈતા હતા? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો અને જો અમારા ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. આભાર.